બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસીના ઇન્ટરવ્યુ વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। એક તજજ્ઞએ સરદારધામમાં ઇન્ટરવ્યુ લેવાનું સામે આવ્યું। તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ લીધા હતા। આયોગે 2 દિવસ લીધેલા ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ, ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ ફરી લેવામાં આવશે। તો આજે મહત્વના સમાચાર મળી રહ્યા છે, ફરીથી આ ઇન્ટરવ્યુ લેવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ ફરી લેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે, શું વધુ માહિતી? જી, ચોક્કસ એવું કહી શકાય કે એક તરફ જીપીએસસી અગાઉથી જ એની સામે આક્ષેપો થઈ રહ્યા છે। એ દરમિયાન જે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ લેવાયા હતા એમાં જે તજજ્ઞો જે પેનલમાં બેસે છે એમાંથી એક તજજ્ઞ સરદારધામમાં મૂક ઇન્ટરવ્યુમાં બેઠા હોવાની વિગતો જીપીએસસીને મળી હતી અને તેના જ કારણે અગાઉ જે ઇન્ટરવ્યુ લેવાયા એ પણ રદ કરવાનો આખરે નિર્ણય લેવાયો છે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।